નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે બે ચક્રો જોયા હતા. કયા? કૃષ્ણ ભગવાનનું નહીં, સુદર્શન ચક્ર નહીં, તો નાઇટ્રોજન ચક્ર અને બીજું છે જળ ચક્ર. બરાબર, એટલે કે વોટર સાયકલ એન્ડ નાઇટ્રોજન સાયકલ. સાયકલ મતલબ કે ચાલતું જ રહેવું એમ. તો અહીંયા આજના લેક્ચરમાં મિત્રો શું છે તો કે કાર્બન ચક્ર. મતલબ કે વાતાવરણમાં કાર્બનનો ઉપયોગ કઈ રીતે થાય છે, એટલે કે સજીવો દ્વારા, અને પાછો વાતાવરણને કાર્બન સ્વરૂપે એટલે કે કાર્બન પાછો કઈ સ્વરૂપે મળે છે અને એનું પ્રમાણ છે કઈ રીતે જળવાય છે એ જોવાનું છે. તો મિત્રો, પૃથ્વી ઉપર કાર્બન જે ઘણા બધા સ્વરૂપે મળી આવે છે. દાખલા તરીકે હું કહું, હીરો, ડાયમંડ, હીરો ફિલ્મનો નહીં હો, ધ્યાન રાખજો. હીરો એમાં સોરી હસવો આવે છે, ઓલા દીર્ઘ આવે છે, હીરો. ત્યારબાદ પેન્સિલમાં શેના થ્રુ લખીએ છીએ તો કે ગ્રેફાઇટ. પેન્સિલમાં જે આવેલું હોય ને ભૂખરા રંગનું, એ શું છે તો કે ગ્રેફાઇટ છે. તો ગ્રેફાઇટમાં પણ શું હોય છે મિત્રો? કાર્બન જ હોય છે. તો પણ જુઓ, હીરો છે એ કેવો મજબૂત હોય છે. સૌથી વધારે પૃથ્વી ઉપર જો કોઈ વસ્તુ કઠોર હોય તો એ હીરો છે. ગ્રેફાઇટ તો કે બટકનું છે, સૌથી બટકનું નથી કેતું. બરાબર, ધ્યાન રાખજો. આ સંયોજનો સ્વરૂપે તે વાતાવરણમાં, ત્યારબાદ આની સિવાય બીજા કયા સંયોજનો તો કે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ જોવા મળે છે. બીજો કયો સ્વરૂપ મિત્રો? CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ તો કે કાર્બોનેટ સ્વરૂપે. કયા સ્વરૂપે? કાર્બોનેટ. કયું? દાખલા તરીકે હું કહું CaCO3 એક કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ. તો જો એમાં કાર્બન આવ્યું, બરાબર. ત્યારબાદ જોઈએ વધારે તો કે હાઇડ્રોજન કાર્બોનેટ. ક્યાં હોય? જોયો છે બધાએ, ખાધોય છે અને જોયો છે. તો હાઇડ્રોજન કાર્બોનેટના બે સંયોજન છે, ખાવાનો સોડા અને બીજું છે ધોવાનો સોડા, જે આપણે સામાન્ય રીતે કપડા ધોવામાં વાપરીએ છીએ એની વસ્તુ છે. તો ખાવાનો સોડા અને ધોવાનો સોડા એ કયો છે? હાઇડ્રોજન કાર્બોનેટ જ છે એક પ્રકાર. બરાબર. તો આટલા સ્વરૂપે મળે છે કાર્બન. ક્યાં? તો કે પૃથ્વીની ઉપર. કયો? હીરો, ગ્રેફાઇટ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનેટ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે. ત્યારબાદ મિત્રો સજીવોની અંદર પણ જોવા મળે છે. ક્યાં? તો કે આપણે જોઈ ગયા પ્રોટીન છે, ચરબી, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ. તો એમાં પણ મિત્રો શું છે તો કે કાર્બન પરમાણુનો સમાવેશ, એટલે કે એક ઘટક તરીકે શેનો સમાવેશ થાય છે? કાર્બનનો સમાવેશ થાય છે વગેરે. બરાબર. ન્યુક્લિક એસિડ છે, એ બધાની જ વસ્તુ વાત કરી દઈએ છીએ. ત્યારબાદ ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય કંકાલ, મતલબ કે જે બાહ્ય, આપણે દાખલા તરીકે હું શંખ કહું છું તો એ કોક સજીવ દ્વારા નિર્મિત છે, એ આની અંદર રહે છે, તો એટલે શું કીધું છે? બાહ્ય કંકાલ. ત્યારબાદ આંતર કંકાલ. બરાબર, એટલે એનો શબ્દ વાપર્યો છે મિત્રો બીજો છે અંતઃ કંકાલ. આંતઃ નહીં પણ અંતઃ કંકાલ. તો મિત્રો અંતઃ કંકાલ છે એટલે કે અંદરનું જે માળખું છે શરીરનું, બરાબર, અસ્થિઓ છે એ કહી શકો, હાડકા નહીં પણ કંકાલ એક એનું સ્વરૂપ છે. તો એ શું છે તો કે એ પણ કાર્બનનું બનેલું છે. દાખલા તરીકે આપણે કીધું હતું કે કોઈ પણ પ્રાણીઓ જળચર છે કાર્બોનેટનો ઉપયોગ કરીને કેલ્શિયમ કાર્બોનેટનું પોતાની બહાર છે આવરણ બનાવે છે, એટલે કે બાહ્ય કંકાલ બનાવે છે મિત્રો. બરાબર ને? એટલે કે કાર્બોનેટ સારો થઈ. ત્યારબાદ કોઈ પણ સજીવો છે, જોજો ધ્યાન રાખજો, કોઈ પણ સજીવો છે જે ક્લોરોફિલ ધરાવે છે. શું ધરાવે છે? ક્લોરોફિલ. મતલબ ગુજરાતીમાં હરિત દ્રવ્ય ધરાવે છે. શું ધરાવે છે મિત્રો? હરિત દ્રવ્ય. તો એ શું કરે છે તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને શું બનાવે છે સૂર્યની હાજરીમાં? તો કે ગ્લુકોઝ બનાવે છે. શું બનાવે છે મિત્રો? ગ્લુકોઝ બનાવે છે. શું બનાવે છે? ગ્લુકોઝ.
અને આ ઘટનાને એટલે કે શું કહેવાય છે, આ જે ઉપયોગ થયો છે કાર્બનનો અથવા તો આ ગ્લુકોઝ બનાવવાની ઘટના છે એને શું કહીએ છીએ આપણે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. તો આ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ નું શેમાં રૂપાંતરણ થાય છે મિત્રો, ગ્લુકોઝની અંદર. શેની અંદર થાય છે, ગ્લુકોઝની અંદર. ત્યારબાદ આ અણુઓ છે એટલે કે આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોના મહત્વના અણુઓ નું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે. હવે શું કહે છે અહીંયા, તો કે આ ગ્લુકોઝના અણુઓ છે એ બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ક્યાં, વનસ્પતિની અંદર. અથવા તો કે આપણે અમુક ફળો છે એ ખાઈએ છીએ તો આપણને શું મળે છે, ગ્લુકોઝ મળે છે. દાખલા તરીકે તમને ઇન્સ્ટન્ટ એનર્જી જોતી હોય તો રેડ બુલ નહીં પીવાનું, કેળું ખાઈ લ્યો. તો કેળું ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. કેમ, તો કે ગ્લુકોઝનો જ ભાગ હોય છે. અથવા તો આપણે ક્યારેક ગ્લુકોઝ લઈએ પણ છે તો એ ગ્લુકોઝ શું કરે છે, તો કે આપણા શરીરની અંદર ઊર્જા આપવાનું કાર્ય કરે છે. શું આપે છે મિત્રો, ઊર્જા આપે છે. તો કે ઊર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. આપણે જોઈ ગયા હતા ચેપ્ટર 5 માં એટીપી સ્વરૂપે કણાભ સૂત્રની અંદર, ખ્યાલ છે ને. તો એની અંદર શેનો ઉપયોગ થાય છે મિત્રો, ઊર્જા મેળવવી હોય આપણા શરીરમાં તો આપણા શરીરમાં ઊર્જા મેળવવા માટે ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે. શેનો મિત્રો, ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાંથી આપણને શક્તિ કઈ રીતે મળે છે, તો કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું શું થાય છે, દહન થાય છે, વિઘટન થાય છે. અને શું બનાવે છે, તો કે સાહેબ ઊર્જા બને છે. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ બને છે. શું બને છે મિત્રો, ઊર્જા અને CO2 ઉત્પન્ન થાય છે. CO2 આપણે શું કરીએ છીએ કે બીજા પ્રાણીઓ શું કરે છે, બહાર રિલીઝ કરી દે છે. બરાબર ને કે નહીં, તો બહાર મોકલી દીધા એને CO2 તો પાછો જુઓ વાતાવરણમાં ભળી ગયો કે નહીં. બરાબર ને. તો આ થઈ ગયું મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં, એટલે કે કાર્બન છે એ વાતાવરણમાં કઈ રીતે ભળે છે. એ નાઇટ્રોજન ની જેમ છૂટો નથી રહી શકતો પણ કોઈક સ્વરૂપે હોય છે. ત્યારબાદ મિત્રો બીજું છે તો કે બીજો પ્રકાર છે મિત્રો એવો છે કઈ, કેવો, તો કે અમુક વસ્તુઓનું આપણે દહન કરીએ છીએ. દાખલા તરીકે રસોઈ બનાવીએ છીએ ગરમી મેળવવા માટે, પણ આપણે જો શિયાળો છે અત્યારે સરસ મજાનો તો તાપીએ છીએ. બરાબર ને, તો તાપણું કરવા માટે પણ આપણે દહન કરીએ છીએ. વિદેશોમાં વધારે ઠંડી હોય તો ત્યાં કોલસાનો ઉપયોગ થાય છે. બરાબર, એન્થ્રેસાઇટ નામનો, એ તમે કદાચ 10માં ભણશો. તો એના માટે ઘરમાં જ એવી પદ્ધતિ ગોઠવેલી હોય કે શું થાય, તો કે ગરમી પ્રાપ્ત થઈ શકે. બરાબર ને. તો એના લીધે વાતાવરણમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વધે છે. બરાબર. હવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ છે એક જ વ્યક્તિ કરે છે. કોણ, તો કે વનસ્પતિ. જો વનસ્પતિને આપણે કાપી નાખશું તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાતાવરણમાં વધશે. બરાબર. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે તો એની અમુક જે અસરો છે એ ખરાબ અસરો જોવા મળે છે. કેવી, તો એ આપણે જોવાનું છે. આમ તો જુઓ સજીવો દ્વારા શું થયું, તો કે કાર્બન ડાયોક્સાઇડ કોણે લીધો, તો કે સાહેબ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની દરમિયાન પોતાની અંદર લીધો. એનું શેમાં રૂપાંતર કર્યું, ગ્લુકોઝમાં. ગ્લુકોઝમાંથી શું કર્યું, તો કે અન્ય પ્રાણીઓ, કારણ કે આપણે એને ખાઈએ છીએ એટલા માટે અન્ય પ્રાણીઓ ગ્લુકોઝનો શેમાં રૂપાંતરણ કરે છે મિત્રો, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા મેળવવામાં રૂપાંતરણ કરે છે. બરાબર, અહીંયા ખબર પડી ગઈ કમ્પ્લીટલી. હવે આપણે જોવાનું છે આનો એક પેટા જે કહેવાય છે સારી એવી અસર, ખરાબ અસર કહી શકાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે, તો એ સમજતા પહેલા એક પ્રવૃત્તિ આપણે જોઈ ગયા હતા, એની વાત કરી છે શીશી વાળી. તો શીશીની અંદર હવાથી ગરમ થાય છે. બરાબર ને. તો નોર્મલી હવે શું થાય છે, તો કે ગ્રીન હાઉસ અમુક જે વાયુઓ છે એને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે. આને લીધે કઈ કઈ અસરો જોવા મળે છે જોઈએ આપણે. તો કે દાખલા તરીકે આ પૃથ્વી છે. શું છે મિત્રો, પૃથ્વી. બરાબર ને. આ શું છે, તો કે સૂર્યના કિરણો ક્યાં આવે છે, પૃથ્વી ઉપર. બરાબર ને. હવે તો કે ગ્રીન હાઉસ વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, એ બધા, એમાં ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ હોય. તો હવે મિત્રો સામાન્ય ઘટનામાં શું થાય છે, તો કે પૃથ્વી ઉપર કિરણો પડે છે, પરાવર્તન થઈને પાછા ક્યાં જતા રહે છે, સ્પેસમાં. મતલબ કે અવકાશમાં મોટા ભાગના કિરણો છે પાછા જતા રહે છે, પૃથ્વી સાથે અથડાય.
હવે મિત્રો શું થાય તો એને લીધે તો કે જે વાતાવરણમાં પૃથ્વી સાથે જે કિરણો અથડાઈને જતા રહ્યા મતલબ કે એની ગરમી પણ એ કિરણો સાથે શું થઈ ગઈ જતી રહી શું થઈ ગઈ મિત્રો જતી રહી બરાબર અહીંયા સુધી ખબર પડી ગઈ હવે શું થાય છે તો કે અમુક વાયુઓ જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે દાખલા તરીકે હું એને અહીંયા દોરું છું બરાબર આ રીતે તો હવે મિત્રો કિરણો છે એ પૃથ્વી ઉપર આવે છે સૂર્યના ત્યારબાદ એ કિરણો સપાટી ઉપરથી પાછા ફરે છે પાછા ફરીને દાખલા તરીકે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે અથડાય છે કોની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે અથડાય છે બીજા કિરણો જે પડે છે એની વાત છે બરાબર અહીંયા સાહેબ એક કિરણ નહીં ઘણા બધા કિરણો મેં લખ્યા છે તો શું થાય છે તો કે અથડાયા બાદ મતલબ કે એની સાથે અથડાય છે તો કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે મિત્રો તો કે પોતાની અંદર આ કિરણનું શોષણ કરી દે છે શોષણ કરે એટલે તો કે એનું તાપમાન છે શું થશે વધશે બરાબર તો તાપમાન વધ્યું નહીતર શું થતું હતું આ કિરણો પાછા સ્પેસમાં જતા રહેતા હતા પણ હવે અહીંયા એક કિરણ છે રોકાઈ ગઈ એની ગરમી છે અહીંયા કેન્દ્ર સ્થગિત થઈ ગઈ અહીંયા લોક થઈ ગઈ એવું કહી શકો તો આ તો મિત્રો ગરમી છે એને શું કરે તો કે વધારે છે તો વધારે છે એને લીધે શું થાય છે તો કે વાતાવરણનું ટેમ્પરેચર છે કાર્બન ડાયોક્સાઇડ ને વધવાથી શું થાય છે તો કે વધે છે બીજા પણ વાયુઓ છે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય છે એ વધવાથી તો કે સૂર્યના કિરણોને શોષે છે એટલે શું થાય તો કે સાહેબ ગરમી વધે કઈ રીતે તો કે દાખલા તરીકે હું સમજાવું છું જ્યારે નોર્મલ વાયુ હોય છે નોર્મલ કોણ કાર્બન ડાયોક્સાઇડ તો શું થાય દાખલા તરીકે 1000 કિરણો પૃથ્વી ઉપર આવે છે કેટલા 1000 કિરણો બરાબર આ અમુક પૃથ્વી છે શોષણ કરી લે છે બધા પાછા નહીં મોકલે એમાંથી દાખલા તરીકે 200 જેવા શોષણ કર્યા 800 કિરણો મોકલી દીધા બરાબર તો ફક્ત ટેમ્પરેચર કોના કારણે પૃથ્વી ઉપર રહ્યું તો કે 200 કિરણોને કારણે બાકી તો કે વયું ગયું બહુ વાંધો ન આવે એને ઇફેક્ટ પણ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ગ્રીન હાઉસ વાયુઓ જ્યારે વધારે હોય એને લીધે શું થાય તો કે જે 800 કિરણો પાછા ફરતા હતા ને એ આની સાથે અથડાશે એટલે સમથિંગ કેટલા હવે પાછા પડે 400 300 જેટલો વાયુ વધારે હશે એટલા પાછા ફરશે એને લીધે અહીંયા જે પાછા ફરવાની સંખ્યામાં ઘટાડો થશે તો બાકીના જે કિરણો છે એ અહીંયા હવામાં જ રોકાઈ ગયા અને શું કર્યું મિત્રો તો કે એની ગરમી છે કે વાતાવરણની એ શું કરી દીધી તો કે વધારી દીધી એના લીધે શું થાય તો કે પૃથ્વીનું સામાન્ય ટેમ્પરેચર ઉપર આવે તમે જુઓ છો અત્યારે ઉનાળામાં કેટલું તાપમાન વધી જાય છે તાપમાન વધવાથી તો કે ધ્રુવ પ્રદેશનું જે બરફો એ ઓગળવા લાગે એટલે તો કે પાણીની સપાટી ઉપર આવે તો શું થાય સાહેબ સારું ને નહીં દરિયાની સપાટી ઉપર આવે એટલે મુંબઈ જેવા શહેરો દરિયાકાંઠે વસતા શહેરો છે એ ડૂબી શકે છે મતલબ કે પછી એનું અસ્તિત્વ હોય નહીં મિત્રો કારણ કે સપાટી ઉપર આવી ગઈ બરાબર ને તો આ થઈ ગયું મિત્રો ગ્રીન હાઉસ ત્યારબાદ ગ્રીન હાઉસ નો ઉપયોગ છે અમુક જગ્યાએ ઉષ્ણકટિબંધીય ઠંડા વિસ્તારોમાં વનસ્પતિને ગરમી આપવા માટે પણ થાય છે બરાબર ને તો આ થઈ ગયું મિત્રો કાર્બન ચક્ર અને ગ્રીન હાઉસ ઇફેક્ટ હવે જોવાની છે શું તો કે ઓક્સિજન ચક્ર અને અગત્યનું કયું ચક્ર છે ઓક્સિજન ચક્ર તો વાતાવરણમાં મિત્રો પૃથ્વી ઉપર તો કે ઓક્સિજનનું પ્રમાણ છે કેટલા ટકા છે 21% એટલે કે વધારે પ્રમાણ છે નાઇટ્રોજન કરતા ઓછું છે પણ બીજા નંબરનો સૌથી વધારે વાયુ છે પહેલા નંબરનો નાઇટ્રોજન હવે શું થાય છે મિત્રો 21% જેટલું પ્રમાણ છે તો એ કઈ સ્વરૂપે મળે છે તો કે વાતાવરણમાં એક તો O2 સ્વરૂપે બરાબર જે આપણે શ્વાસમાં લઈએ છીએ બીજો CO2 સ્વરૂપે ત્રીજો તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વરૂપે એટલે કે હું કેપિટલ N ના ઓક્સાઇડ સ્વરૂપે મતલબ કે ઓક્સિજન નાઇટ્રોજન સાથે સંયોજાયેલા સ્વરૂપે મળે છે બરાબર આ વાતાવરણમાં આટલી રીતથી મળે છે મતલબ કે હવાના આવરણ ત્યારબાદ જમીનમાં પણ હોય છે તો કે ક્યાં તો કે અમુક ધાતુ સાથે મિશ્રણ થયેલું અથવા તો એટલે કે ધાતુ સાથે મિશ્રિત અને સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાં મળી આવે છે બરાબર સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે આ જે વસ્તુ છે મળી આવે છે કોણ કઈ વસ્તુ ઓક્સિજન ત્યારબાદ ધાતુ સાથે સંયોજન સ્વરૂપે હોય મતલબ પછી એને ઓક્સિજનને દૂર કરી પ્યોર ધાતુ મેળવવામાં આવે છે
હવે મિત્રો સમજવાનું છે શું, તો કે ઓક્સિજનના ઉપયોગ. પહેલા તો આપણે શું કરીએ છીએ, તો કે આપણી અંદર ઊર્જા મેળવવા માટે શું કરીએ છીએ સજીવો, તો કે સાહેબ ઊર્જા મેળવવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. કેમ, તો કે ગ્લુકોઝ છે જે ગ્લુકોઝનું વિઘટન એટલે કે દહન કોની હાજરીમાં થાય છે, તો કે ઓક્સિજનની હાજરીમાં. જારક શ્વસન યાદ છે ને, શ્વસન ખાસ કરીને શ્વસન એટલે શ્વાસ લેવો નહીં, પણ પદાર્થ આપણે જે ખાધું છે એમાંથી ઊર્જા મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે, શ્વસન. એટલે કે ગ્લુકોઝનું રૂપાંતરણ ઓક્સિજનની હાજરીમાં શેમાં થાય છે, તો કે ઊર્જા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. શેમાં થાય છે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મિત્રો ક્યાં ગયો, તો કે વાતાવરણમાં આપણે નાક દ્વારા ગયો, બીજા પ્રાણીઓ દ્વારા ગયો, બરાબર ને. કોણ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મતલબ કે ઓક્સિજન સાથે સંયોજાય છે. ત્યારબાદ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ તો વસ્તુ થઈ ગઈ આપણે એને વાયુ. ત્યારબાદ દહન કરો છો એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે. પછી તો કે વનસ્પતિઓ આ કાર્બન ડાયોક્સાઇડ નું શેમાં રૂપાંતરણ કરશે, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીનો ઉપયોગ કરીને શું કરશે, ક્લોરોફિલની મદદથી આ કાર્બન ડાયોક્સાઇડ નું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરશે. અને સાથે સાથે એક બીજો વાયુ છોડશે, કયો, ઓક્સિજન વાયુ. કયો, ઓક્સિજન વાયુ વાતાવરણની અંદર પાછો મોકલશે. કોણ, વનસ્પતિ, બરાબર ને. તો વનસ્પતિ છે મિત્રો એ વાતાવરણની અંદર પાછો મોકલે છે. તો હવે થાય શું, તો કે જેટલી વનસ્પતિ વધશે એટલો ઓક્સિજન વધશે અને કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ રિડ્યુસ થશે, ઓછું થશે. એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કેવી થશે, ઓછી. અને એક વાત ધ્યાન રાખવા જેવી છે, ઓક્સિજનને વાપરી ગણી શકીએ છીએ પણ આપણા દ્વારા એ વાતાવરણમાં ઓક્સિજન પાછો ભરતો નથી. એક જ વ્યક્તિ દ્વારા, એટલે કે એક જ સજીવ દ્વારા એ ઓક્સિજન પાછો જાય છે. કોના દ્વારા, તો કે ફક્ત ને ફક્ત વનસ્પતિ દ્વારા. મતલબ કે વૃક્ષો જો કાપશું તો વાંધો પડશે. એટલે એમેઝોનના જંગલો છે જે તમે નામ સાંભળ્યું હશે, એ પૃથ્વીના ફેફસા કહેવાય. કેમ, તો કે 20% પૃથ્વીનો જે ઓક્સિજન છે એ જનરેટ કરતા. પણ આ વર્ષે બહુ ભયંકર આગ લાગી છે, તમને ખ્યાલ હોય, ગયા વર્ષે ખાસ કરીને 2019-20 ની અંદર. તો એને લીધે બહુ બધું નુકસાન થયું છે મિત્રો. અને એ પાછા વૃક્ષો સળગા તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ પાછું વધ્યું, બરાબર. એટલે આપણે વૃક્ષોનું છે જતન કરવું જોઈએ. બને એટલા વૃક્ષો છે એ વધારે વાવશું તો શું થશે, તો કે ઓક્સિજનનું પ્રમાણ છે એ વાતાવરણમાં જળવાઈ રહેશે. નહીતર તો કે કાર્બન ડાયોક્સાઇડ બનશે અને બીજા જે તત્વો છે ઝેરી એ બને છે, વાયુ. તો એના લીધે આપણને અને સજીવ સૃષ્ટિને ભયંકર નુકસાન થાય છે, બરાબર. એટલે બને ત્યાં સુધી શું કરવું જોઈએ, વૃક્ષો છે એ વાવવા જોઈએ. તમને ખ્યાલ છે આ વર્ષે બહુ બધું વૃક્ષોમાં નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી છે, એમેઝોનના જંગલોમાં, બ્રાઝિલના જંગલોની અંદર, તો આગ છે એ સતત લાગ્યા કરવાનું કારણ છે. એનું કારણ છે, બરાબર, કેમ લાગે છે, પણ એનો આપણે અભ્યાસ નહીં કરીએ. ત્યારબાદ મિત્રો આપણે જેમ ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને એનો ઉપયોગ ઊર્જા મુક્ત કરવામાં કરીએ છીએ, એટલે કે જારક શ્વસનમાં, પરંતુ અને ઘણીવાર ના પણ વપરાય, એવું જરૂરી નથી કે ઓક્સિજન છે એ ઘણીવાર ઊર્જા મેળવવામાં ના પણ વપરાતો હોય. દાખલા તરીકે અજારક શ્વસનની વાત કરીએ, જ્યારે આપણે સ્નાયુ ખેંચાઈ જાય છે, બરાબર, ત્યાં દુખાવો થાય છે. એનું કારણ શું છે, તો કે ત્યાં અજારક શ્વસન થયું છે. અજારક શ્વસન થવાને લીધે તો કે જેટલી શક્તિ જોતી હતી ને એટલી ના મળી, એટલે ત્યાં ઓક્સિજનની ગેરહાજરીમાં શું થયું, તો કે શ્વસન થયું. મતલબ શક્તિ છૂટી પડી, શક્તિ ઓછી હોય છે. એના લીધે તો કે માંસપેશીમાં છે ખેંચાવ આવી જાય, એટલે આપણને શું થાય છે, દર્દ થાય છે. પણ તમે જેવો અહીંયા રગડવાનું ચાલુ કરશો, બામ છે, તો એ છે દુખાવો ઓછો થશે. કેમ, તો કે હવે તો કે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળ્યો. કેમ, તો ગરમ થયું ને, ગરમ થયું એટલે રુધિરનું પરિભ્રમણ વધે, એટલે કે ઓક્સિજન ત્યાં હવે જશે અને જે ખેંચાણી છે એને કેવું કરી દેશે, પાછું સરળ કરી દેશે, ઢીલું પાડી દેશે, એટલે દુખાવો છે એ બંધ થઈ જશે. ત્યારબાદ અમુક સજીવો માટે ઓક્સિજન છે એ ઝેર છે. મતલબ બેક્ટેરિયા છે એ પોતાની જે ક્રિયાઓ છે એ કરી નથી શકતા અને મૃત્યુ પામે. પણ ઓક્સિજન ના ઉપયોગથી, મતલબ કે કેવું સ્વરૂપ, કેવો ધારણ કરે, કેવું શ્વસન કરે છે, અજારક શ્વસન કરે છે, બરાબર.
તો આ થઈ ગયું મિત્રો અજારક શ્વસનની વાત, બરાબર. એટલે કે ઓક્સિજન ચક્ર છે અહીંયા પૂર્ણ થાય છે. છેલ્લો ટોપિક આવે છે ઓઝોન. ઓઝોન સ્તર બહુ સરસ મજા અને બહુ ઉપયોગી. તો કે મિત્રો પૃથ્વીની આસપાસ એક વાયુ આવેલો છે અને એક આવરણ આવેલું છે, એને શું કહેવાય છે? ઓઝોન સ્તર. સામાન્ય રીતે ઓક્સિજન છે એ દ્વિપરમાણુય છે. હે સાહેબ, દ્વિપરમાણીય એટલે કે O2 સ્વરૂપે મળે છે વાતાવરણ. પણ પૃથ્વીની અમુક ઊંચાઈએ એ કેવા સ્વરૂપે છે? તો કે O3 સ્વરૂપે છે મિત્રો. કેવા સ્વરૂપે છે? O3, બરાબર. ત્યારબાદ O2 છે, આપણે આગળ પણ વાત કરી હતી, O2 આપણે શ્વાસમાં લઈએ છીએ પણ એનાથી વિરોધી છે. કેવો છે? O3. એટલે કે ઓઝોન છે એ કેવો છે? ઝેરી વાયુ છે. કેવો છે મિત્રો? ઝેરી છે. જો આપણે શ્વાસમાં લઈએ તો ઝેરી અસર થાય છે. એટલે કે આપણે ભાગ્યશાળી છીએ કે જ્યાં ઓઝોનનું લેયર છે પૃથ્વીની સપાટીથી ઘણું ઊંચું છે. કેવું છે? ઘણું ઊંચું છે. એ ઘણું ઊંચું હોવાને કારણે આપણને એ વાયુ નડતો નથી. હવે એનું કાર્ય શું છે? તો કે મિત્રો પૃથ્વી ઉપર જે સૂર્યના પારજાંબલી કિરણો આવે છે કે જેનું ટેમ્પરેચર વધારે હોય છે, બરાબર. તો એ પારજાંબલી કિરણોનું એ સ્તર શું કરે છે? દાખલા તરીકે આ પૃથ્વી છે અને આ શું છે? તો કે ઓઝોનનું સ્તર છે, બરાબર. હવે શું થાય? તો કે પારજાંબલી કિરણો જે આવે છે એ શું થાય છે? તો કે શોષણ થઈ જાય છે અહીંયા, બરાબર. અને બીજા કિરણો છે એને પ્રવેશવા દે છે પૃથ્વી ઉપર. તો હવે પારજાંબલી કિરણો છે એ શોષણ થવાને લીધે પૃથ્વીનું ટેમ્પરેચર છે એ જળવાઈ રહે છે, નીચું રહે છે. જો પારજાંબલી કિરણો અહીંયા સુધી પહોંચે તો ભયંકર ઇફેક્ટ થઈ શકે. આપણને કેન્સરના રોગો પણ થઈ શકે છે, ચામડીના ખાસ કરીને, બરાબર ને. હવે તો કે આ પારજાંબલી કિરણો અહીંયા શોષાય છે એટલે એનું ટેમ્પરેચર, આ ભાગનું ટેમ્પરેચર છે એ વધારે હોય છે. પૃથ્વીના ટેમ્પરેચર કરતા સમથિંગ 50 ની 60 ની ઉપર હોઈ શકે છે અહીંયા ટેમ્પરેચર, બરાબર. ત્યારબાદ મિત્રો આપણે અમુક પદાર્થો, સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. જે કરતા હતા હવે ઓછો કર્યો છે. દાખલા તરીકે પેલા સ્પ્રે આપણે જે છાંટીએ છીએ એની અંદર અથવા તો બીજે ક્યાંક એસી ની અંદર ખાસ કરીને CFC, આનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. શું છે મિત્રો? ક્લોરોફ્લોરોકાર્બન. શું છે? ક્લોરોફ્લોરોકાર્બન. મતલબ કે ફ્લોરીન યુક્ત એક સંયોજન છે. ફ્લોરીન આવ્યો ને, એ 9 નંબરનું પરમાણુય તત્વ, બરાબર. 9 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ફ્લોરીન. તો હવે શું થાય છે? તો કે આપણા ઉપયોગથી CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે, ક્લોરીન ક્લોરોફ્લોરોકાર્બન આવેલું છે, કાર્બન. તો આ જે છે એ વાતાવરણમાં સ્થાયી થાય છે. એનું કોઈ પ્રક્રિયા દરમિયાન વિઘટન નથી થતું કે મતલબ કે આપણે કોઈ પ્રક્રિયા કરીએ છીએ તો વાતાવરણમાં CFC છે એ ઓછો થાય છે, એવું નથી. કે બીજામાં રૂપાંતરણ થાય છે, એવું છે નહીં. તો એ શું કરે છે? એ જ્યારે વાતાવરણ થ્રુ અહીંયા પહોંચી જાય, ઓઝોન સ્તરમાં પહોંચી જાય છે, તો ઓઝોન સ્તરમાં શું કરે છે? તો કે અમુક પ્રક્રિયા કરે છે અને ઓઝોનના જે અણુ છે એને તોડે છે. શું કરે છે મિત્રો? તોડી નાખે છે. એટલે કે ઓક્સિજનમાં રૂપાંતર કરી દે છે, એવું પણ કહી શકો. O2 અને ઓક્સિજન, O અને ઓક્સિજનમાં રૂપાંતરણ કરી દે છે. એટલે ઓક્સિજન પાછો નીચે આવતો રહે છે. તો એવી રીતે આ ઓક્સિજન છે, ઓઝોન સ્તરનું છે, આવા અમુક જે ઝેરી તત્વો, ઝેરી સંયોજનો છે એ શું કરે છે મિત્રો? વિઘટન કરી નાખે છે. વિઘટન કરવાને લીધે તો કે ત્યાં ઓઝોન છે ઓછો થઈ જાય. ઓછો થવાને લીધે શું થાય? તો કે આ પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવે અને ભયંકર એની ઇફેક્ટો કરે છે. ચામડીના રોગો છે, અથવા તો કે તાપમાન વધવું, પૃથ્વીનું તાપમાન વધે તો ઘણી બધી અસરો થઈ શકે છે. થઈ શકે કે નહીં? તો અહીંયા મિત્રો આ વસ્તુ છે એ કમ્પ્લીટ. તો CFC એક ક્લોરીનનો અણુ હોય તો જો અહીંયા બે ક્લોરીન પણ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. એક ક્લોરીનનો અણુ અથવા તો એક ક્લોરોફ્લોરોકાર્બનનો અણુ છે 1 લાખ ઓઝોન પરમાણુઓનું વિખંડન કરવા સક્ષમ છે. કેટલા? 1 લાખ. ફક્ત એક અણુ ક્લોરીનનો અથવા તો ક્લોરોફ્લોરોકાર્બન પણ એનો બેયનો કહી શકો તો. એનો એક અણુ બહુ ભયંકર ઇફેક્ટ છે. લગભગ ક્લોરીનનો જ અણુ છે
ક્લોરીનનો એક અણુ છે એ કેટલા 1 લાખ કે 10 લાખ પરમાણુઓનું ખાલી વિભાજન કરી શકે, વિઘટન કરી શકે. તો કેવડી મોટી ઇફેક્ટ થાય. તો એક નહીં પણ આવા તો કેટલાય અસંખ્ય ક્લોરોફ્લોરોકાર્બનના કે ક્લોરીનના અણુઓ જો અહીંયા પહોંચી જાય આપણી ક્રિયાઓ દ્વારા તો શું થાય? તો કે ઓઝોન સ્તરનું આવી બને. તો આવી વસ્તુ છે પેલા નહોતી ખબર, પણ 1985 ની અંદર લગભગ ખબર પડી કે એન્ટાર્કટિકા છે જે ખંડ છે, બરાબર ને, તો ત્યાં શું થયું તો કે આવું છે ઈ ગાબડું જોવા મળ્યું હતું, ઓઝોનનું છિદ્ર જોવા મળ્યું હતું. તો તમને જુદી જુદી સાલમાં બતાવ્યું છે. 1980 માં ઈ સ્તર કેવું હતું? નાનું હતું. 1985 માં ઈ સ્તર કેવડું થઈ ગયું? મોટું થઈ ગયું. અને હાલમાં એટલે કે ઓક્ટોબર 1990 માં ઈ સ્તર છે કેવું છે તો કે થોડું પહેલાના કરતા મોટું છે. મતલબ કે ઈ છિદ્ર છે વધતું જાય છે, બરાબર ને? તો છિદ્ર વધે છે તો એને લીધે પારજાંબલી કિરણો પણ ત્યાં કેવા પ્રમાણમાં આવે છે? વધારે પ્રમાણમાં આવી જાય છે અને નુકસાન સર્જે છે. ત્યારબાદ મિત્રો એક બેઠક બોલાવવાની અને બધી જ જગ્યાએથી CFC ઉપર બેન લગાડી વિશ્વ સ્તરીય કક્ષાએ, બરાબર? તો વિશ્વ સ્તરીય કક્ષાએ બેઠક યોજાણી અને ના પાડી કે ભાઈ ક્લોરોફ્લોરોકાર્બન વાળા હવે વાપરવાના નહીં, અને એનું જે છે થોડુંક નિયંત્રણ લાદી દીધું આના ઉપર, બરાબર? કે જેથી ઓઝોન સ્તર છે એ બચાવી શકાય મિત્રો. તો આ થઈ ગયું મિત્રો ઓઝોન સ્તર, એટલે કે અહીંયા ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્નો છે અને પ્રવૃત્તિ છે જરીક જોઈ લેજો તમારી રીતે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 15 છે એ આપણે જોવાનું છે, બરાબર? થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.